પરમ સન્માનનીય સર્વે સ્વજનો અને સાથીઓ, આપ સૌને મારા સાદર વંદન. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા અને હિન્દુસ્તાનના પ્રત્યેક જનના હૃદય સમ્રાટ, વિશ્વ નાયક, આપણા સૌના પ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા 16મી સપ્ટેમ્બર મંગળવારે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 16મી સપ્ટેમ્બરે ગુજરાતના એક જ દિવસે એક સાથે 1 લાખ કરતાં વધારે લોકો રક્તદાન કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણો બુલંદી રેકોર્ડ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સુરત શહેરના પ્રત્યેક સુરતીઓને મારે ખાસ અપીલ અને વિનંતી કરવી છે કે આપણે બધા જ સાથે મળીને રક્તદાન કરીએ. સુરતમાં 20 રક્તદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જે કેન્દ્ર નજીક પડે તે કેન્દ્ર ઉપર જઈ અને રક્તદાન કરીએ. એ પહેલાં આપણું રક્તદાન કરવા માટેનું રજીસ્ટ્રેશન પણ ચોક્કસ કરીએ. ગુજરાતના આ ઐતિહાસિક સેવા યજ્ઞમાં આપણે સૌ ગુજરાતવાસીઓ, સેવાના ભેખધારીઓ ચોક્કસપણે ભાગ લઈએ અને આ રક્તદાન કેન્દ્રને, આ રક્તદાન કેમ્પને ચોક્કસપણે સફળ બનાવીએ એવી સૌ મિત્રોને હાર્દિક વિનંતી સાથે હું કિશોર જાની, આચાર્ય સંઘ પ્રમુખ સુરત શહેર તથા મહા બ્લડ ડોનેશન કેમ્પ સુરત શહેરના મુખ્ય કન્વીનર. જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું ડોક્ટર મયુરકુમાર મહેશભાઈ દેસાઈ. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ક્લસ્ટરમાં ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે સેવારત છું. મારો મુખ્ય વિષય અંગ્રેજી છે અને અંગ્રેજી વિષયમાં મેં PhD કર્યું છે અને હું મારા ગાધકડા ક્લસ્ટરમાં મારા તમામ શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કામ, હેન્ડ હોલ્ડિંગ આપવાનું કામ કરું છું. આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને અમરેલી જિલ્લાની શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિ દ્વારા મારી જિલ્લાના શ્રેષ્ઠ કોઓર્ડિનેટર તરીકે પસંદગી થઈ છે. ત્યારે હું રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને જિલ્લા પસંદગી સમિતિનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. મારા કાર્યકાળ દરમિયાન મારો મુખ્ય વિષય, મારો પસંદગીનો વિષય રિસર્ચ રહ્યું છે, સંશોધન રહ્યું છે. અને જ્યારે મારા વર્ગખંડના અવલોકનના કાર્ય દરમિયાન મેં શિક્ષકોના જે રિસર્ચ જોયા છે, એમને નવતર પ્રયોગોને મેં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડ્યા છે. અને આ રીતે નવતર પ્રયોગોની અંદર અમારા ગાધકડા ક્લસ્ટરે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સાથોસાથ મારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન આપી અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારા વિદ્યાર્થીઓ અમારા ક્લસ્ટરમાં ભાગ ભજવે છે. આ રીતે સમગ્ર જિલ્લાએ જ્યારે અમારું બહુમાન કર્યું છે ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું.